ગુજરાતના મહાનગરોમાં તો કોરોનાનું કાળચક્ર ફરી વળ્યું છે, પણ ગુજરાતના અનેક એવા નાના શહેરો છે તે પણ સંક્રમણનો શિકાર બન્યા છે। આ શહેરોની હાલતને પણ અવગણી શકાય તેમ નથી। ટેસ્ટિંગથી લઈને હોસ્પિટલો સુધી જાણે કે અફરાતફરી જેવી સ્થિતિ છે, તો મૃત્યુઆંક પણ કંઈ કમ નથી। કહેવા માટે તે નાના શહેર છે, પણ કોરોનાની તસવીર દરેક સ્થળે એક સરખી છે। તેને જાણવાનો મંતવ્ય ન્યૂઝે પ્રયાસ કર્યો છે। એવા દરેક શહેર જ્યાં સંક્રમણ વધી રહ્યું છે તેવા દરેક શહેરોમાં મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું છે। આવો જોઈએ અમારા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ। રાજ્યમાં કોરોનાથી જેવી તસવીરો બીજા શહેરોની છે તેવી જ તસવીરો સુરેન્દ્રનગરમાં પણ સામે આવી છે। સુરેન્દ્રનગરમાં હાલ 600થી વધારે કોરોના પોઝિટિવ કેસ છે। બીજી તરફ સરકારી હોસ્પિટલમાં બેડ અને લાઈફ સેવિંગ ઇન્જેક્શન રેમડેસિવિરની અછતે લોકોને લાઇનમાં ઊભા કર્યા છે, તો ઓક્સિજન માટે પણ લોકો વલખા મારતા જોવા મળે છે। બીજી તરફ વધતા સંક્રમણથી ચિંતિત વેપારીઓએ કોરોનાની ચેઇનને તોડવા 30 એપ્રિલ સુધી સ્વયંભૂ લોકડાઉન લગાવી દીધું છે। આ દ્રશ્યો સુરેન્દ્રનગરના બજારના છે। તસવીરો જોઈને સમજી શકાય છે કે અહીં વાયરસની ગંભીરતા કેટલી છે। કોરોના સંક્રમણના આક્રમણ વચ્ચે માસ્ક વિના કામકાજ કરતા લોકો જાણે કે કોરોનાને આમંત્રણ આપી રહ્યા છે। બેદરકારીનું આ પ્રદર્શન જ સમગ્ર શહેરમાં કોરોનાની હાજરીનું કારણ છે। હવે અહીં એવા લોકોની લાઈન ઓક્સિજન માટે લાગી છે જેમના સ્વજનો જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। તેમને ઓક્સિજનની જરૂર છે, તેની સાથે ઓક્સિજનની અછત પણ છે। ક્યાંક ને ક્યાંક આ પરિસ્થિતિ માટે બેદરકાર લોકો પણ એટલા જ ભાગીદાર છે। બજારોમાં હજુ પણ હકડે ઠેઠ ભીડ જોવા મળી રહી છે। ભીડની સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ તો છોડો, માસ્ક લગાવવાની તસદી પણ લેતા લોકોને જોર આવે છે। તેના દ્રશ્યો આ તમારી સામે જ છે। તમને જણાવી દઈએ કે એક વર્ષમાં અહીં કોરોનાના 4417 કેસો નોંધાયા છે। અત્યાર સુધીમાં અહીં કોરોનાથી 44 લોકોના મોત થયા છે। સિવિલ હોસ્પિટલમાં બેડની અછત છે। સ્ટાફના અભાવે દર્દીઓને સારવારમાં મુશ્કેલી થઈ રહી છે। સિવિલ હોસ્પિટલમાં 45થી વધુ સ્ટાફ સંક્રમિત છે। જે પ્રકારની રાજ્યમાં સ્થિતિ બનેલી છે તે પ્રકારે સુરેન્દ્રનગરમાં પણ સંક્રમણ ખૂબ વધી રહ્યું છે। સંક્રમણની સરખામણીમાં સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં બેડની સુવિધા ઉપલબ્ધ નથી, જેને લઈને સારવાર માટે પહોંચી રહેલા લોકોને લાઇનમાં ઊભું રહેવું પડે છે। પરિસ્થિતિ ખરેખર દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે। કેસો દિવસે ને દિવસે વધતા જાય છે। એની સામે બેડો કે હોસ્પિટલોની અંદર બેડ અવેલેબલ નથી અને લોકોને ઘણી બધી તકલીફો ઉઠાવવી પડે છે। ઓક્સિજન પણ પૂરતા પ્રમાણમાં અવેલેબલ નથી, ઇન્જેક્શન બી નથી મળતા અને આમ લોકોને ઘણી બધી તકલીફો અત્યારે ભોગવવી પડી રહી છે। તો આ તકે પ્રશાસનને વિનંતી કરવાની કે આના માટે અગર એવું લાગે તો એક્સ્ટ્રા બેડો જ્યાં પણ અગર સામાજિક સંસ્થાઓ છે કે અથવા તો બીજી જે પણ હોસ્પિટલો અમુક છે તો ત્યાં એક્સ્ટ્રા બેડો જેટલી ઝડપથી બની શકે એટલા ઝડપથી એક્સ્ટ્રા બેડોની ગવર્મેન્ટે અથવા તો લોકલ પ્રશાસને એની વ્યવસ્થા કરવાની જરૂર છે, જેથી કરીને લોકોને થોડી રાહત મળે। આ સ્થિતિ સ્પષ્ટ જોવાઈ રહી છે કે સારવાર માટે લોકો વલખા મારે છે, તો બીજી બાજુ સરકાર બધું જ સલામત હોવાના દાવા કરી રહી છે।
સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ કહી રહ્યા છે કે હાલમાં 110 બેડ છે અને આગામી સમયમાં અહીં બેડની સંખ્યા વધારાશે, પણ ક્યારે તેનો જવાબ નથી. અત્યારે ગાંધી હોસ્પિટલ ખાતે ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલ અને કોવિડ કેર સેન્ટરની સેવાઓ અત્યારે ઉપલબ્ધ છે. ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલમાં અમારી પાસે હાલ 110 બેડ ઉપલબ્ધ છે, જેની સામે અત્યારે હાલ કુલ 130 પેશન્ટને અમે સારવાર કરી રહ્યા છીએ. અમારી કોવિડ કેર સેન્ટરમાં અમારી પાસે 75 બેડ છે, એમાંથી હાલ અમારી પાસે 65 પેશન્ટને અમે ત્યાં કોવિડ કેર સેન્ટરમાં સારવાર આપી રહ્યા છીએ. સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં બેડની જ નહીં, કોરોનામાં લાઈફ સેવિંગ ગણાતા રેમડેસિવિર ઇન્જેક્શનની પણ મોટા પાયે અછત છે. વહેલી સવારથી જ અહીં જરૂરિયાતમંદો ઇન્જેક્શન લેવા માટે હોસ્પિટલની બહાર કતાર લગાવે છે. સુરેન્દ્રનગરમાં કોરોનાના દર્દીઓ રેમડેસિવિરની અછતનો સામનો કરી રહ્યા છે અને ગાંધી સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીના સગાઓ વહેલી સવારથી જ અહીંયા રેમડેસિવિર મેળવવા માટે કતાર લગાવે છે. 3 દિવસ પહેલાની જ ઘટના સામે આવી હતી, જેમાં બોગસ રીતે રેમડેસિવિરનો જથ્થો મેળવવા માટે થઈને 3 જેટલા યુવાનોએ પ્રયાસ કર્યો હતો અને ધાંગધ્રાની જ એક હોસ્પિટલનું બોગસ પ્રિસ્ક્રિપ્શન લાવી અને અહીંયા રજૂ કર્યું હતું અને 15 જેટલા રેમડેસિવિર એક સાથે મેળવવાનો તેમણે પ્રયત્ન કર્યો હતો. જે બાબત સામે આવતા ખુદ કલેક્ટર અહીંયા દોડી આવ્યા હતા અને હવે કલેક્ટરે સ્ટ્રિક્ટલી એવી સૂચના આપી છે કે પ્રત્યેક રેમડેસિવિર આપતા પહેલા જે વાસ્તવિકતા છે તેની ચકાસણી કરવી અને ત્યાર પછી જ જે રેમડેસિવિર છે તેનો જથ્થો જે તે દર્દીને આપવો. આવી પરિસ્થિતિની વચ્ચે અહીંયા દરરોજના 200 જેટલા જે રેમડેસિવિર છે તે અહીંયા આવે છે, પણ એકચ્યુઅલમાં જરૂરિયાતની જો વાત કરીએ તો લગભગ દરરોજ 300 થી વધુ રેમડેસિવિરની જરૂરિયાત છે, જેની સામે માત્ર 200 જેટલા રેમડેસિવિર મળતા હોવાથી સુરેન્દ્રનગર વાસીઓ રેમડેસિવિર માટે અહીંયા કતાર લગાવી રહ્યા છે. હોસ્પિટલોની આ સ્થિતિ તો તમે જોઈ લીધી અને બજારમાં બેદરકારીના આ દ્રશ્યો પણ તમે જોઈ લીધા. બજારમાં પણ ભીડ, હોસ્પિટલમાં પણ ભીડ. આ બંને અલગ અલગ દ્રશ્યો ઘણું બધું કહી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં સિવિલ હોસ્પિટલમાં બેડની અછત છે. ઇન્જેક્શન માટે જાણે કે પડાપડી છે. ઓક્સિજન માટે પણ પડાપડી છે. મોટા શહેરોમાં કલાકો સુધી ફરવા છતાં વેન્ટિલેટર મળતું નથી. ત્યારે સુરેન્દ્રનગરની કેવી કમનસીબી છે કે હોસ્પિટલ પાસે 12 વેન્ટિલેટર છે, પણ ટેકનિકલ સ્ટાફના અભાવે તે ધૂળ ખાઈ રહ્યા છે. અમારી પાસે હાલ 12 વેન્ટિલેટર ઉપલબ્ધ છે, પણ વેન્ટિલેટરની સેવાઓ માટે જે ટેકનિકલ સ્ટાફ જોઈએ એ ટેકનિકલ સ્ટાફ ઉપલબ્ધ નથી. અમારો જે રૂટીન સ્ટાફ છે એમાંથી 45 જેટલા સ્ટાફ કોરોના પોઝિટિવ છે, જેમાં અમારા સિવિલ સર્જન સાહેબ, અમારા વહીવટી અધિકારી અને ઘણો સ્ટાફ, નર્સ, બીજા બધા જ ટેકનિકલ સ્ટાફ અત્યારે કોરોના પોઝિટિવ હોવાથી આ ટેકનિકલ સ્ટાફની ઉપલબ્ધતાનો ખૂબ જ મોટો પ્રશ્ન છે. અને એમાં CDHO સાહેબ અને કલેક્ટર સાહેબે હુકમ પણ કરેલા છે અને આશા રાખીએ કે આજ અથવા કાલે વેન્ટિલેટર ફંક્શનલ થઈ જશે. સુરેન્દ્રનગરમાં વેપારીઓનું સ્વયંભૂ લોકડાઉન. મહેતા માર્કેટના વેપારી એસોસિએશનનો નિર્ણય. સ્વયંભૂ લોકડાઉનને 500 વેપારીઓનું સમર્થન. આ સુરેન્દ્રનગરનું મહેતા માર્કેટ છે, જે 2 કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલું છે. જ્યારથી કોરોનાની બીજી લહેર આવી છે, અહીં વેપારમાં 50% ઘટાડો થઈ રહ્યો છે, તો બીજી તરફ માસ્ક વિના ફરતા લોકો કોરોનાના સુપર સ્પ્રેડર બન્યા છે. સુરેન્દ્રનગરમાં વધતા કોરોના સંક્રમણથી વેપારીઓએ 30 એપ્રિલ સુધી સ્વયંભૂ લોકડાઉન લગાવ્યું છે, જેનાથી આ માર્કેટ હવે સુમસામ ભાસી રહ્યું છે. જે રીતે કોરોના સંક્રમણ વધી રહ્યું છે, વેપારીઓની ચિંતા વધી છે અને એટલે જ કોરોના સંક્રમણની ચેઇન તોડવા વેપારીઓએ સુરેન્દ્રનગરમાં સ્વયંભૂ લોકડાઉન લગાવ્યું છે. સુરેન્દ્રનગરમાં મહેતા માર્કેટ કરિયાણા વેપારી એસોસિએશન, પછી ગ્રેન મર્ચન્ટ એસોસિએશન, અનાજ વેપારી એસોસિએશન, ગ્રોસરી અને સુગર અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન, આવા 7 જુદા જુદા એસોસિએશન એક સાથે પ્રમુખો અને એના કારોબારી સભ્ય બેઠેલા અને સ્વયંભૂ કોરોનાની અત્યારે પરિસ્થિતિ, વિકટ પરિસ્થિતિ, મહામારીના હિસાબે અમે સ્વયંભૂ દરેક વેપારીએ 2 થી 2 વાગ્યા સુધી વેપાર ધંધો કરો, 2 થી 3 1 કલાકની અંદર પોતાનો વહીવટી હિસાબ પતાવીને 3 વાગ્યા સુધી ટોટલી મહેતા માર્કેટ આપણે ક્લોઝ કરી, વસ્તી કરી અને દરેકના ઘરે જવાનું રહેશે. અને આ શૈક્ષિક દરેક પ્રેસિડેન્ટોએ પોતાના
નિર્ણય લીધેલો છે અમે ખરેખર એકચ્યુઅલી અમે જ્યારે પ્રેસિડેન્ટો બધા ભેગા થયા ત્યારે 30 તારીખે જે પરિસ્થિતિ છે એના માટે અમે 28/4 રોજ ભેગા થશું દરેક પ્રેસિડેન્ટો, અને પરિસ્થિતિ જો વિકટ હશે તો હજી આ કેરી ફોરવર્ડ કરશું અને 15 દિવસનું પછી વધુ લોકડાઉન 3 વાગ્યા સુધીનું કરીશું. કોરોનાને લીધે વેપારીઓનો વેપાર 50% જેટલો ઘટી ગયો છે. બીજી તરફ સ્થાનિક પોલીસની કંડગતથી પણ વેપારીઓ પરેશાન થઈ રહ્યા છે. અત્યારે વેપાર ધંધામાં અમે સ્વૈચ્છિક બંધ રાખેલો છે. 3 કલાક અમારો ચાલુ રહેશે. 3 કલાકની અંદર ગ્રાહકો આવે, મોઢે માસ્ક બાંધેલું હોય તો ગ્રાહકને ખબર નથી પડતી કે કયો ગ્રાહક કોણ છે, કેવો છે. અને પછી અમારે કાન ખેંચાય માસ્કને હિસાબે ઓલું બોલે તો સંભળાવતો નથી. આમાં અમે માસ્ક નીચો કરીએ તો પોલીસ વાળા આવીને ઉભા રહી કે 1000 રૂપિયા. આ સ્થિતિ છે. સુરેન્દ્રનગરમાં વધતા કોરોનાના સંક્રમણની વચ્ચે સુરેન્દ્રનગરની સૌથી વધુ ધમધમતી રહેતી મહેતા માર્કેટના વેપારીઓએ સ્વયંભૂ લોકડાઉનનું એલાન કર્યું છે, જે અંતર્ગત જોઈ શકાય છે કે આ મહેતા માર્કેટ જે સતત ધમધમતી હોય છે અને સુરેન્દ્રનગરની સૌથી મુખ્ય માર્કેટ છે. સામાન્ય દિવસોમાં અહીંયા ગીર્દી ઉભરાતી હોય છે, પણ અત્યારે પરિસ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે. સ્વયંભૂ લોકડાઉનમાં 500થી વધુ વેપારીઓ જોડાયા છે, 10થી વધુ એસોસિએશનો જોડાયા છે અને મહેતા માર્કેટની આ પહેલને અન્ય જે વેપારીઓ છે, એટલે કે મહેતા માર્કેટ સિવાયના મુખ્ય માર્ગો પર જે બેસતા વેપારીઓ છે તેમણે પણ આ મુહિમને ટેકો આપ્યો છે અને તેઓ પણ સ્વયંભૂ લોકડાઉનમાં જોડાયા છે. બપોરે 3 વાગ્યા બાદ મહેતા માર્કેટ સુમસામ ભાસી રહી છે અને આ જ રીતે તમામ જે મુખ્ય માર્ગો પરના જે વિસ્તારો છે સુરેન્દ્રનગરના, ત્યાં પણ સ્વયંભૂ લોકડાઉન જાહેર થઈ ચૂક્યું છે અને બપોરે 3 બાદ સુરેન્દ્રનગર સુમસામ ભાસી રહ્યું છે. વેપારીઓ તરફથી આજે લોકડાઉનનું એલાન કરાયું છે, 30 એપ્રિલ સુધીનું છે. તે પહેલા 28 એપ્રિલે વધુ એક વખત વેપારીઓની બેઠક મળશે અને આ લોકડાઉનને આગળ વધારવું કે કેમ તેની પણ ચર્ચા કરવામાં આવશે. સુરેન્દ્રનગરમાં પણ ઓક્સિજનની છે અછત. સ્થાનિક સ્ટીલમેન ઓક્સિજન કંપની આવી છે બહારે. દૈનિક 800 ઓક્સિજન સિલિન્ડર કરે છે રિફિલ. કોરોનાને લીધે ઉત્પાદનમાં 6 ગણો વધારો. ઓક્સિજન પ્લાન્ટ બહારના આ દ્રશ્યો જોઈને સમજી શકાય છે કે સુરેન્દ્રનગરમાં કોરોનાના દર્દીઓની ઓક્સિજનની કેટલી જરૂરિયાત છે. જો કે આ કપરા કાળમાં દર્દીઓની ઓક્સિજન સિલિન્ડર પૂરા પાડવા સુરેન્દ્રનગરની સ્ટીલમેન ઓક્સિજન કંપની સંજીવની બનીને સામે આવી રહી છે, જેણે 3 શિફ્ટમાં કામ કરીને ઉત્પાદન વધાર્યું છે. અત્યારે અમારી પાસે 700 થી 800 સિલિન્ડર પર 24 અવર્સ આવી રહ્યા છે અને એથી પણ વધુ ઘસારો ચાલુ જ છે અને આપણી કેપેસિટીથી પણ વધુ અમે રિફિલિંગ કરી અને હાલ ઓક્સિજન મેક્સિમમ દર્દીઓને મળી રહે એ રીતે પ્રયત્નશીલ છીએ. 3 શિફ્ટની અંદર કામ ચાલી રહ્યું છે અને અમારી પાસે જે સ્ટાફ છે, મેઇન પાવર, એની અમને બહુ જ તકલીફ પડી રહી છે. હાલમાં અમારું જે રૂટીન કાર્ય છે એની અંદર ઇન્ડસ્ટ્રીઝનું પણ કન્ઝમ્પશન ગણી લેતા 2 થી 3 ટનનું પ્રોડક્શન અમારું રૂટીન હોય છે. એની જગ્યાએ અત્યારે 14 થી 17 ટનનું અમે પ્રોડક્શન રિફિલિંગ કરીને આપી રહ્યા છીએ અને તે છતાં પણ અને બહારના પણ વ્યક્તિઓ, હોસ્પિટલ અથવા તો કોઈ પ્રાઇવેટ સંસ્થાઓ એ પણ અમારી પાસે રિફિલિંગ માટે આવી રહી છે અને અહીં જિલ્લા પ્રશાસન એવું કહે છે કે ભાઈ જે બહારના જિલ્લાઓ છે આપણા સુરેન્દ્રનગર જિલ્લાને પ્રાથમિકતા આપવામાં આવે અને પછી અમારી પરમિશનથી તમે જે તે અધર જિલ્લાને રિફિલ કરી આપો. જેમ જેમ કોરોના સંક્રમણ વધી રહ્યું છે તેમ તેમ ઓક્સિજનની જરૂરિયાત પણ વધી ગઈ છે. જો કે ઓક્સિજનનું વિતરણ હવે કલેક્ટરના આદેશથી કરાય છે, એટલે બીજા જિલ્લામાં કંપની સ્ટોક આપી શકતી નથી. સુરેન્દ્રનગરમાં સરકારી ચોપડે 4417 પોઝિટિવ કેસ અને 44 મોત નોંધાઈ ચૂક્યા છે, ત્યારે બીજી બાજુ વેપારીઓએ કોરોનાની ચેન તોડવા માટે થઈને સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરી છે, જેને સમગ્ર સુરેન્દ્રનગરમાં બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. રેમડેસિવિરની અછતના કારણે લોકો સિવિલ હોસ્પિટલ બહાર રેમડેસિવિર મેળવવા રીતસરની કતાર લગાવી રહ્યા છે, તો બીજી બાજુ ટેકનિકલ સ્ટાફના અભાવે 12 જેટલા વેન્ટિલેટર સિવિલ હોસ્પિટલમાં વપરાય વગરના પડ્યા છે. બીજી વાસ્તવિકતા એ છે કે સુરેન્દ્રનગરની જ એક સ્ટીલમેન ઓક્સિજન નામની કંપની લોકોને માટે સંજીવની બનીને આગળ આવી છે અને આ કંપનીમાં દરરોજ 3 શિફ્ટમાં કામ કરીને પણ 800 જેટલા સિલિન્ડર્સ, ઓક્સિજન સિલિન્ડર્સ તે લોકો માટે ભરી આપે છે, જે ઓક્સિજનના જરૂરિયાતવાળા દર્દીઓ માટે
સંજીવની સમાન સાબિત થાય છે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે સોનલ રણકટ, મંતવ્ય ન્યૂઝ, સુરેન્દ્રનગર.